Hello, namaste, my dear lovely girls. Welcome again to my session. A very good morning to all of you. This is the lecture number 6 of our unit number 1, that is Introduction to Personnel Management. Alright, so far we had discussed so many things. Okay, in this personnel management આપણે લોકોએ ઘણું બધું જાણ્યું જોયું. ઓકે, પર્સનલ મેનેજમેન્ટ એટલે શું, એનો મિનિંગ શું, એની ઇમ્પોર્ટન્સ શું. ઓકે, હવે જે હું ટોપિક આજે સ્ટાર્ટ કરવા જાઉં છું ને, દેટ ઇઝ અ વેરી ક્રુશિયલ ટોપિક, લાઈક વેરી ઇમ્પોર્ટન્ટ વન. ઓકે, અને થોડોક સમજવામાં તમને લોકોને થોડું લિટલ બિટ, આઈ નો યુ ઓલ આર વેરી ઇન્ટેલિજન્ટ, બહુ સ્માર્ટ છો બધા. મારી બ્યુટિફુલ ગર્લ્સ છો, બ્યુટિફુલ છો, સ્માર્ટ છો, આય હાય, બીજું શું જોઈએ નહીં. તો સો ધ થિંગ ઇઝ, આ લેક્ચર જે છે, લાઈક આ લેક્ચરમાં મેં જે ટોપિક આપણે કરવાના છે, દેટ ઇઝ પીએમ ઓર્ગેનાઇઝેશન ડિપાર્ટમેન્ટ. ઓકે, કે લાઈક પર્સોનલ મેનેજમેન્ટ જે ડિપાર્ટમેન્ટ હરેક ઓર્ગેનાઇઝેશનમાં હોય છે, લાઈક હરેક જે કંપનીમાં હોય છે, તો એના ઉપર આપણે લોકો આજે વી આર ગોઈંગ ટુ સ્ટડી અબાઉટ ધેટ. ઓકે, તો થોડુંક કદાચ તમને આ ટોપિક કોમ્પ્લેક્સ લાગી શકે, આઈ ગેસ નહીં જ લાગે. મેં થોડુંક સમજાવવાની મારી સ્ટાઇલ થોડીક ચેન્જડ. ઓકે, થોડુંક તમારા માટે મેં ચેન્જ કરી અને સાવ એકદમ બેઝ લેવલથી આઈ હેવ સ્ટાર્ટેડ. ઓકે, તો મેં બહુ બેઝ લેવલથી સ્ટાર્ટ કર્યું છે. સો આઈ હોપ તમને લોકોને સમજાઈ જાય. ઓકે, જે ટોપિક આપણે કરવાના છે એ ધેન ટુ ઇફ યુ ફીલ કે તમને નથી સમજાતું, યુ કેન કોન્ટેક્ટ મી. ઓકે, તમે મને કોન્ટેક્ટ કરી શકો છો કે મેમ આઈ એમ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ ટોપિક, કે મને આ ટોપિક નથી સમજાતો, કે પહેલો ટોપિક નથી સમજાતો. ઓકે, યુ કેન ડેફિનેટલી કમ ડાઉન ટુ મી. દેર ઇઝ નો પોઈન્ટ ઓફ લાઈક ફિલિંગ શાય ઓર ઓકે ડન. કાંઈ એવું શાય ફીલ કરવાની જરૂર નથી. ઇફ તમને લોકોને નથી સમજાતું, તમે લોકો પ્લીઝ મને ઇન્ફોર્મ કરજો. ઓકે, આઈ એમ ટ્રાઇંગ માય બેસ્ટ ટુ ગીવ યુ ધી બેસ્ટ. Okay, so let us start our today's session. વોટ ઇઝ ઓર્ગેનાઇઝેશન? ઓકે, પહેલાં તો તમને એ જ ક્વેશ્ચન થવો જોઈએ કે આજનો જે આપણો ટોપિક છે, ઓકે, દેટ ઇઝ પર્સોનલ મેનેજમેન્ટ. હવે હું તમને તમારા સિલેબસમાં બી દેખાડી દઉં કે ઓહો મારે બહુ જવું પડશે પાછળ, બટ ઇટ ઇઝ ફાઇન, આઈ કેન ડૂ ઇટ ફોર યુ, હે ને. હું સિલેબસમાં તમને લોકોને દેખાડીશ દઉં કે વોટ ઇઝ ધી ટોપિક દેટ વી આર ગોઈંગ ટુ સ્ટડી. ઓકે, હિયર વી આર. સો આજનો જે ટોપિક છે દેટ ઇઝ પીએમ ઓર્ગેનાઇઝેશન ડિપાર્ટમેન્ટ. ઓકે, પર્સોનલ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડિપાર્ટમેન્ટ. પર્સોનલ મેનેજમેન્ટનું ડિપાર્ટમેન્ટ હરેક ઓર્ગેનાઇઝેશનમાં હોય. ઓર્ગેનાઇઝેશન એટલે કે કંપની. ઓકે, તો એનું આપણે વર્કિંગ કઈ રીતે કરવાનું છે, શું એમાં અલગ અલગ એના એડવાન્ટેજીસ હશે, એના ડિસએડવાન્ટેજીસ હશે. પહેલાં તો તમને લોકોને સમજવાનું એ છે કે વોટ ઇઝ ધી મિનિંગ ઓફ ઓર્ગેનાઇઝેશન. પહેલાં તો ખાટલે મોટી ખોટ, ઓર્ગેનાઇઝેશન એટલે શું એ જ મને નથી ખબર મેડમ, તો તમે મને એના ડિપાર્ટમેન્ટ વિશે ને પર્સોનલ મેનેજમેન્ટ વિશે સમજાવશો તો મને કેમ સમજાશે, હે ને. આ ક્વેશ્ચન થાય, નો ડાઉટ થવો જ જોઈએ, બરાબર. તો એની માટે ફર્સ્ટ વી વિલ સી કે વોટ ઇઝ ઓર્ગેનાઇઝેશન. હવે ઓર્ગેનાઇઝેશન એટલે તમારા માઇન્ડમાં ફર્સ્ટ થોટ શું આવે કે લાઈક વોટ ઇઝ ધી મિનિંગ ઓફ ઓર્ગેનાઇઝેશન. તો ફર્સ્ટ થોટ તમારા માઇન્ડમાં આવે ને એટલે તમને એમ થાય હશે કંઈક કંપની જેવું કંઈક હશે, એવી કંઈક મેમ વાત કરતા હશે, હે ને. તમને એવું માઇન્ડમાં આવશે, જે સાચું છે. ઓર્ગેનાઇઝેશનનો બીજો કોઈ એવો હાર્ડ એન્ડ ફાસ્ટ મિનિંગ નથી થતો. ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ થાય કંપની. ઓકે, કોઈ પણ એક કંપની હોય ને એને તમે કહી શકો. કંપની ન કહેવું હોય તો લોકો એને ઓર્ગેનાઇઝેશન કહે. ડન. ઓકે, હવે ઓર્ગેનાઇઝેશનનું ગુજરાતીમાં જો હું તમને કહું તો માળખું. આજે હવે ઓનર જે છે એ કાંઈ બધું કામ એકસાથે તો હેન્ડલ નહીં કરી શકે. ઓનરને કોણ જોશે તો કે માણસો જોશે. એટલે જ આપણો આ જે કન્સેપ્ટ છે પર્સોનલ મેનેજમેન્ટનો એ આવ્યો. હવે પર્સોનલ મેનેજમેન્ટનો કન્સેપ્ટ શું કામ આવ્યો? ઓનરને કોણ જોઈએ છે? માણસો જોઈએ છે, બરાબર. અને પર્સોનલ મેનેજમેન્ટમાં પર્સોનલનો મિનિંગ શું થાય તો કે માણસો થાય, બરાબર. તો આમાં આપણે કોને મેનેજ કરવાની વાત કરીએ છીએ? માણસોને. હવે જેટલી મોટી કંપની એટલા લોકો ત્યાં વધારે કામ કરતા હોય, અને જેટલી નાની કંપની એટલા ત્યાં લોકો ઓછા કામ કરતા હોય, બરાબર. ધેટ ઇઝ વેરી લોજિકલ, બરાબર. બહુ લોજિકલ વસ્તુ છે કે જેટલી મોટી કંપની હોય ત્યાં વધારે લોકો કામ કરતા હોય, ને જેટલી નાની કંપની હોય ત્યાં ઓછા લોકો કામ કરતા હોય. તો એનો મિનિંગ શું થાય તો કે ઓર્ગેનાઇઝેશન. હવે આ બધા લોકો ભેગા થઈને શું કરે છે? કામ કરે છે. કોનું કામ કરે છે તો કે એ કંપનીનું કામ કરે છે. ડન, સોર્ટેડ, સમજાણું કે એક્ઝેક્ટલી ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ શું થાય. ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ થાય કે કોઈ પણ એક કંપની, બરાબર,
તમે હવે આજે આપણે ટાટા અને રિલાયન્સને આપણે બધી કંપની કહીએ કે રિલાયન્સ કંપની છે, ટાટા કંપની છે, ઓકે, તો એનું બીજું નામ શું છે? મારે એમ નથી કહેવું કે ટાટા કંપની છે, તો હું એને બીજી કઈ રીતે બોલાવી શકું? તો કે એ ઓર્ગેનાઇઝેશન છે. આ તો હવે એના જેવું થઈ ગયું કે મારું નામ યશવી છે, બરાબર, અને મને બધા યશુ યશુ એમ બોલાવે છે. તો વોટ ઇઝ દેટ? નામ તો મારું યશવી છે ને, મને યશવી બોલાવે કે યશુ બોલાવે. સાંભળશે કોણ? હું જ સાંભળીશ. આ બેય નામ કોના છે? મારા જ છે, બરાબર. તો સેમ એવી રીતે છે આ પણ. કંપની કે ઓર્ગેનાઇઝેશન સમાનાર્થી શબ્દ તરીકે તમે આ બેયને ટ્રીટ કરી શકો. એટલે યુ ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ ઇન ટુ ધીસ પર્ટિક્યુલર વર્ડ. એટલે હું તમને એટલી ડીપમાં સમજાવું છું કે ઓર્ગેનાઇઝેશનનો બીજો કોઈ એવો મિનિંગ નથી થતો. સિમ્પલ લેંગ્વેજમાં ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ થાય કે કંપની. કોઈ પણ એક કંપની હોય એનું બીજું નામ શું? તો કે ઓર્ગેનાઇઝેશન. ડન. અહીંયા જો મેં એક મસ્ત એક ફોટો મૂકેલો છે. હવે મેં કહી દીધું કે કંપનીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ તો હોવાના જ, બરાબર. કંપનીમાં કાંઈ એક જ ડિપાર્ટમેન્ટ તો હોય નહીં. હા, પછી ડિપેન્ડ કરે કે કંપની છે એ કેવડી મોટી છે, કેવડી નાની છે, જેમ મેં આપણે આગળ હમણાં વાત કરી એમ, બરાબર. તો પહેલાં આપણે ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ હજી એકવાર સમજી લઈએ, બરાબર. કે ઓર્ગેનાઇઝેશન જે વર્ડ છે એ ક્યાંથી આવ્યો? તો કે ગ્રીક વર્ડ ઓર્ગેનન છે ને, એમાંથી આપણે ઓર્ગેનાઇઝેશન વર્ડ આવ્યો, બરાબર. આ જે વર્ડ આપણે ઇંગ્લિશમાં એમ બોલીએ છીએ ઓર્ગેનાઇઝેશન, હું ક્યાર નીચે બોલું છું, તો એ વર્ડ ક્યાંથી આવ્યો? તો કે એ ગ્રીક વર્ડમાંથી એને લેવામાં આવ્યો છે. અને ગ્રીક વર્ડ કયો છે? ઓર્ગેનન. ઓકે, એમાંથી આપણે ડિરાઈવ કરીને એને શું લીધું છે? એને આપણે શું બોલાવીએ છીએ? તો કે ઓર્ગેનાઇઝેશન. ડન. હવે આનો મિનિંગ શું થાય? વિચ મીન્સ ટૂલ ઓર ઇન્સ્ટ્રુમેન્ટ ઓર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ઓર્ગન. ઓબ્વિયસલી કોઈ આમાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરે છે. તમને ખબર છે ઓર્ગન પ્લે કરતા હોય છે ઘણા આર્ટિસ્ટ. માઉથમાં ઓલું રેક્ટેંગલ શેપનું, પરપેન્ડિક્યુલર શેપનું વગાડતા હોય છે. ફ્લ્યુટ નહીં, ફ્લ્યુટની વાત નથી કરતા આપણે, ઓર્ગનની વાત. માઉથ ઓર્ગન એવું એ ઇન્સ્ટ્રુમેન્ટ આવે, એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે ઘણા લોકો વગાડતા હોય છે. તમે જોશો ને તો તમને આઈડિયા આવી જશે, તમે યુટ્યુબમાં બી સર્ચ કરશો ને તો. ઓકે, તો એ કેવું હોય? એ મ્યુઝિકલનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઓર્ગન નામનું એક. જેમ કેમ સિતાર છે, પિયાનો છે, વાયોલિન છે, એવી રીતે ઓર્ગન નામનું પણ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે મ્યુઝિકલ. તો ઓર્ગેનનનો મિનિંગ શું થાય? ઓર્ગન થાય. ઓકે, આ ગ્રીક વર્ડ ઓર્ગેનન છે ને, એમાંથી આપણે લોકો એને શું કરી નાખ્યું? ઓર્ગેનાઇઝેશન કરી નાખ્યું. ઓર્ગેનાઇઝેશન આપણે એને શું કામ કર્યું? બિકોઝ ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એની કંપની, બરાબર. એમ્પ્લોઈઝ છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન માટે કે કોઈ પણ કંપની માટે. જો એમ્પ્લોઈઝ નહીં હોય, માણસો ત્યાં નહીં હોય ને, તો નહીં ઓર્ગેનાઇઝેશન કે કંપની ચાલે, બરાબર. તો એટલે શું? ઓર્ગેનન. ડન. સમજાણું? There are a variety of legal types of organization, including corporations, governments, non-governmental organization, political organization, international organization, armed forces, charities, not-for-profit corporations, partnerships, cooperatives. બરાબર. સી, આપણી પાસે વેરાયટી ઓફ ઓર્ગેનાઇઝેશન્સ, આપણી પાસે ઘણા ટાઈપના ઓર્ગેનાઇઝેશન્સ છે. મેં તમને ના કીધું કે કંપની, ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ શું થાય? કંપની. હવે આમાં એનજીઓ આવી જાય, જે એનજીઓ હોય, બરાબર. એ પણ બધા આવે. એનજીઓ કોને કહેવાય? કે જ્યાં એ લોકોનો મેઇન એમ પ્રોફિટ કમાવાનો ન હોય ને, એ કંપનીને શું કહેવાય? એનજીઓ, કે જે ચેરિટી કરતા હોય, બરાબર. ચેરિટેબલ ટ્રસ્ટ છે, તો ઇટ ઇઝ ઓલ્સો એન ઓર્ગેનાઇઝેશન. એ કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ છે એને પણ તમે ઓર્ગેનાઇઝેશન જ કહેવાય, હે ને? તો આવી રીતે અલગ અલગ ટાઈપ્સના આપણી પાસે ઓર્ગેનાઇઝેશન છે. જેમ કે ગવર્મેન્ટના ઓર્ગેનાઇઝેશન્સ છે, ઘણા નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, પોલિટિકલ છે, ઇન્ટરનેશનલ છે, બરાબર. આવી કેટલી બધી આર્મ્ડ ફોર્સીસના છે. તો એ બધા શું છે? આપણી પાસે અલગ અલગ ટાઈપના ઓર્ગેનાઇઝેશન. તો કે અલગ અલગ ટાઈપની કંપનીઝ એટલી આપણા ઇન્ડિયામાં છે, બરાબર ને. એને સિમ્પલી શું કહેવાય? તો કે ઓર્ગેનાઇઝેશન કહેવાય. મસ્ત, આપણે હમણાં તો સમજી જ ગયા. પછી છે ડેફિનેશન. હવે આ ઓર્ગેનાઇઝેશનની જે ડેફિનેશન છે ને, એ તો તમારે એક્ઝામમાં લખવાની થશે જ. એટલે આ હું તમને એક્સપ્લેન પણ કરીશ, અને આ છે ને તમે એકવાર મગઅપ બી કરી લેજો, કેમ કે આ છે ને ઓથર્સે આપી હોય. એટલે આપણે આમાં છે ને કાંઈ ચેન્જીસ ન કરી શકીએ આપણી રીતે. ઓલું શું, મિનિંગમાં તો મેં તમને સમજાવેલું હોય ને તો તમે તમારી રીતે ઇન્ટ્રોડક્શનમાં લખી શકો, પણ ડેફિનેશન તો છે ને તમારે જે ઓથરે આપી હોય ને એની જ તમારે લખવી પડે.
તો એની હું તમને ડેફિનેશન સમજાવી દઉં. ઓર્ગેનાઇઝેશન refers to a collection of people who are involved in pursuing defined objectives. It can be understood as a social system which comprises all formal human relationships. The organization encompasses division of work among employees and alignment of tasks towards the ultimate goal of the company. બહુ સિમ્પલેસ્ટ ડેફિનેશન મેં તમારા માટે લીધી છે. શું કહે છે આમાં? તો કે ઓર્ગેનાઇઝેશન એટલે શું? તો કે એમાં લોકો હોય, બરાબર, જેનો મેઇન ઓબ્જેક્ટિવ શું હોય, જેનો મેઇન એમ, એ લોકો બધા ભેગા શું કામ થયા હોય? તો કે વર્ક કરવા માટે. ઓકે, એ લોકો શું કામ વર્ક કરતા હોય? તો કે એ લોકોને સેલેરી મળતી હોય કંપનીમાંથી, બરાબર, એટલે એ લોકો વર્ક કરતા હોય કંપનીમાં. તો જે લોકો કોઈ પણ એક ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરાવવાના હેતુથી જોડાય છે અને જેમાં એ લોકોને કંઈક મોનિટરી રિવોર્ડ, ફિનાન્શિયલ રિવોર્ડ એટલે કે કંઈક વળતર મળે છે, ફિનાન્શિયલ સેન્સમાં, ઇકોનોમિક સેન્સમાં, એટલે કે પૈસાના સેન્સમાં પૈસાનું વળતર મળે છે, એને શું કહેવાય? ઓર્ગેનાઇઝેશન કહેવાય. ગોટ ઇટ? એટલી જ સિમ્પલ ડેફિનેશન છે કે હવે આજે તમે લોકો બધા કોલેજમાં એડમિશન લીધું, શું કામ લીધું? તમારો ઓબ્જેક્ટિવ શું છે? તમારો મેઇન એમ શું છે? તો કે તમારે બીકોમ કરવું છે, એટલે તમે એડમિશન લીધું, બરાબર. 12th પછી બીકોમ થાય, તમે વિચાર્યું કે ના મને BBA BCA નથી કરવું, મારે બીકોમ કરવું છે. ઓકે, તો તમે બીકોમ લઈ લીધું, ડન. તો પછી હવે સેમ ટુ સેમ તમારો ગોલ ક્લિયર છે કે તમારે બીકોમ કરવું છે, એટલે તમે કોલેજમાં એડમિશન લીધું. હવે એવી જ રીતે ઓર્ગેનાઇઝેશનમાં જે માણસો કામ કરે છે એનો ગોલ શું છે? કે જેટલી વધારે સેલેરી મળે એટલી, બરાબર, જેટલી સેલેરી મળે એટલે એ લોકો ત્યાં શું કરે? કામ કરે કોઈ પણ કંપનીમાં, બરાબર. એઝ સિમ્પલ એઝ દેટ. ઓકે, ડન. સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ મેન્ટ બાય ઓર્ગેનાઇઝેશન. ગોટ ઇટ? તો આ એક ડેફિનેશન હતી જે આપણે લોકોએ જોઈ. ઓલરેડી મિનિંગ તો આપણે જોઈ લીધો, બરાબર, કે ઓર્ગેનન ગ્રીક વર્ડમાંથી આપણે ઓર્ગેનાઇઝેશન વર્ડને લીધેલો છે. ઓકે, અને પ્લીઝ ડોન્ટ વરી, હું આ આખી PPT છે એ PDFમાં કન્વર્ટ કરી અને એપ્લિકેશનમાં મૂકી જ દઈશ, તો તમને નોટિફિકેશન આવી જ જશે. ચેપ્ટર કમ્પ્લીટ થશે એટલે તરત જ હું આખી PPT એમાં શેર કરી દઈશ, તો તમને લોકોને એમાંથી પણ તમે જોઈ શકશો. યુ કેન સ્ટડી ફ્રોમ ધેટ ટુ. ઓકે, આમાંથી તમારી પાસે જો બુક અવેલેબલ નથી તો ધેટ ઇઝ ફાઇન, તમે આમાંથી બી સ્ટડી કરી શકો છો. ડન. હવે તમને લોકોને ખબર છે કે સૌથી પહેલી કંપની કે પહેલું ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયામાં કયું હતું? ડુ યુ નો દેટ? સી, ઇટ ઇઝ રાઇટ બિફોર યોર આઈઝ. મેં તમારા માટે સ્પેશિયલી એવું ઓર્ગેનાઇઝેશન ગોઈતું છે જે ઇન્ડિયામાં પહેલી વાર ફોર્મ થયું હતું, કે કોઈ કંપની પહેલી વાર ઇન્ડિયામાં આવી હતી. દેટ ઇઝ ઇન્ડિયન એસોસિએશન વિચ વોઝ ફોર્મડ ઇન 1876. અને એક પોલિટિકલ એસોસિએશન હતું, બરાબર. ને આપણને ઇન્ડિપેન્ડન્સ ક્યારે મળી? આઈ હોપ તમને લોકોને ખબર જ હશે કે આપણને ઇન્ડિપેન્ડન્સ ક્યારે મળી. ખબર છે ને? આપણે ઓફલાઈન નથી, બાકી તો હું તમને ક્વેશ્ચન્સ પૂછત સારા એવા, બરાબર ને. 1947માં આપણને ઇન્ડિપેન્ડન્સ મળી. જ્યારે આ જે ફર્સ્ટ ઓર્ગેનાઇઝેશન છે એ ક્યારે ફોર્મ થયું? તો કે 1876માં. એટલે એની પણ પહેલાં, એટલે જ્યારે બ્રિટિશર્સ આપણા ઇન્ડિયા ઉપર રાજ કરતા હતા ને, ત્યારથી આ ઓર્ગેનાઇઝેશન ફ્રેમ થયું છે, ત્યારથી આ ઓર્ગેનાઇઝેશન બનેલું છે. તો તમે વિચાર કરો કે કેટલું ઓલ્ડ ઓર્ગેનાઇઝેશન આપણા ઇન્ડિયામાં હશે, અને આમાં બ્રિટિશર્સ જ ફોર્મ કરાવવામાં હતા, હે ને. સી, ઇન્ડિયન એસોસિએશન ફોર્મડ ઇન 1876 was one of the pioneer political association with an all-India outlook. During the second half of the 19th century, India witnessed marked changes in social and economic life. One of the striking developments of this time was the growth of political consciousness, leading to the birth of political associations and national movements for independence. Prior to the Indian Association, Shishir Kumar Ghosh, along with Shambhu Charan Mukherjee, founded the Indian League in Calcutta on 25th September 1875. Done? તો આ થોડુંક એક બ્રીફ ઇન્ટ્રોડક્શન તમને કે આ ઇન્ડિયન એસોસિએશન શું છે. ધીસ વોઝ ધી ફર્સ્ટ ઓર્ગેનાઇઝેશન ફોર્મડ ઇન ઇન્ડિયા બિફોર ઇન્ડિપેન્ડન્સ. આ ઇન્ડિપેન્ડન્સ પહેલાંનું આ ઓર્ગેનાઇઝેશન ફોર્મ થયું હતું 1876માં, બરાબર. અને આ પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન હતું. આપણે આગળ ન જોયું
સી આપણે અહીંયા મિનિંગમાં શું જોયું કે આપણી પાસે વેરાયટી ઓફ ઓર્ગેનાઇઝેશન છે, આપણી પાસે વેરાયટી ઓફ કંપની છે, જેમ કે કોર્પોરેશન છે, ગવર્મેન્ટ્સ છે, નોન ગવર્મેન્ટ્સ છે, બરાબર, પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન. જો આ છે ને, તો આ આપણું જે પહેલું ઓર્ગેનાઇઝેશન આપણા ઇન્ડિયામાં બન્યું હતું ને, એ છે ને જો પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન છે, બરાબર. આગળ આપણે જોયું નહીં, તમને મેં મિનિંગમાં જ સમજાવ્યું કે પોલિટિકલ. સો ધીસ ઇઝ ધી પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન. સૌથી પહેલાં ઇન્ડિયામાં પોલિટિકલ ઓર્ગેનાઇઝેશન ફોર્મ થયું હતું અને એનું શું નામ હતું? ઇન્ડિયન એસોસિએશન. ઓકે. એના પછી તરત જ જે એના ફાઉન્ડર હતા શિશિર કુમાર ઘોષ અને શંભુચરણ મુખર્જી, એમને ધ ઇન્ડિયન લીગ કરીને પણ એક ઓર્ગેનાઇઝેશન સ્ટાર્ટ કર્યું, બરાબર. એ લોકોએ ક્યારે સ્ટાર્ટ કર્યું? 1875માં, બરાબર. ડન. અને ઇન્ડિયન લીગ સ્ટાર્ટ કર્યા પછી 1875માં ધે સ્ટાર્ટેડ ધીસ ઇન્ડિયન એસોસિએશન, બરાબર. ડન. સો ધીસ ઇઝ ધી થિંગ. તો આ ફર્સ્ટ ઓર્ગેનાઇઝેશન જે ઇન્ડિયામાં ફોર્મ થયું હતું એનું એક બ્રીફ ઇન્ટ્રોડક્શન હતું. ગોટ ઇટ? હવે તમને લોકોને આઈ ગેસ ઓર્ગેનાઇઝેશનનો મિનિંગ ક્લિયર થઈ જ ગયો હશે કે ઓર્ગેનાઇઝેશન કોને કહેવાય. ઓકે. હવે આપણે બીજું, હજી આપણે એકચ્યુઅલી ટોપિકમાં તો આવ્યા જ નથી. આ હું તમને અત્યારે એક ઇન્ટ્રોડક્ટરી સેશન હું આ તમારા ટોપિકનું લઉં છું, સો દેટ તમે લોકોને હવે આપણે નેક્સ્ટ સેશનમાં આપણે ટાઈપ્સ જોશું કે પર્સોનેલ ડિપાર્ટમેન્ટ એક્ઝેક્ટલી કઈ રીતે છે. આ સેશનમાં આપણે અહીંયા ઇમ્પોર્ટન્સ સુધી જ રાખશું, સો દેટ યુ ઓલ ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. તમે કન્ફ્યુઝ ના થઈ જાઓ કે ઓહો મેં તો જો એકસાથે કેટલું બધું કરાવી દીધું, હે ને. તો આ સેશનમાં વી આર ગોઈંગ ટુ સી ઇમ્પોર્ટન્સ ઓફ પર્સોનેલ ડિપાર્ટમેન્ટ ઇન એન ઓર્ગેનાઇઝેશન. ફર્સ્ટ ઇઝ ટાસ્ક એકમ્પ્લિશમેન્ટ. હવે સી, કંપનીવાળા કોઈ એમ્પ્લોયને રાખે છે, બરાબર, કે એ કોઈ માણસોને કામ કરવા માટે રાખે છે. તો હવે એ માણસ છે એ એની ટાસ્ક કમ્પ્લીટ નહીં કરે, કે એને જે કામ દીધું છે કમ્પ્લીટ કરવા માટે, એ કામ એ ટાઈમે પૂરું નહીં કરે તો કંપનીવાળા રાખશે એને? ઓબ્વિયસલી નહીં જ રાખે. તો એને કામ કરાવડાવવાની જવાબદારી કોની? તો કે પર્સોનેલ મેનેજરની, એટલે કે HR મેનેજરની, જે તમે છો, બરાબર. અત્યારે તો તમે જ છો. તમે આ સબ્જેક્ટ ભણો છો તો કોણ છે? તમે જ થયા ને HR મેનેજર કે પર્સોનેલ મેનેજર, બરાબર. સો આમાં એમ કહે છે કે ટાસ્ક એકમ્પ્લિશમેન્ટ, પર્સોનેલ ડિપાર્ટમેન્ટની કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ પણ કંપનીને પર્સોનેલ મેનેજરની શું કામ, HR મેનેજરની શું કામ જરૂર છે? પર્સોનેલ, તમારો આ જે સબ્જેક્ટ છે, બરાબર, પર્સોનેલ મેનેજમેન્ટ, એનું બીજું નામ શું થાય? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, બરાબર. અને તમારા કોઈ કઝિન્સ હશે, તમારા કોઈ રિલેટિવ્સમાં હશે, ઘણા HR મેનેજર હશે, ઘણા HR એક્ઝિક્યુટિવ હશે, બરાબર. ઘણા એની એ જે પોઝિશન છે HRની પોઝિશન, એ શું છે? યાદ છે, જે આપ તમારો સબ્જેક્ટ છે એ આપણે જે ભણીએ છીએ. તો આપણે માણસોને હેન્ડલ કરવા માટે કોઈક એક માણસ જોવે, માણસોને હેન્ડલ કરવા માટે આપણને માણસો જોવે. તો એ આપણે છીએ, આપણે એઝ એન HR મેનેજર છીએ, જે આપણે કંપનીના લોકોને સંભાળીએ છીએ, બરાબર. તો એટલા માટે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં HR ડિપાર્ટમેન્ટ એટલે રાખે લોકો કે બહુ બધા એમ્પ્લોઈઝ હોય. હવે એક એમ્પ્લોયનું કાંઈ ઓનર તો ધ્યાન રાખવા બેસવાના નથી, બરાબર. એને કાંઈ એક એમ્પ્લોયની ખબર ના હોય. ટાટા જેવી, રિલાયન્સ જેવી કંપનીઝ હોય કે જે હરેક સિટીઝમાં અને હરેક કન્ટ્રીઝમાં હોય, બરાબર. વર્લ્ડ વાઇડ આખા આપણા ઇન્ડિયામાં તો છે જ. ડન. તો એનું તો કોઈ ઓનર છે એને તો કાંઈ ખબર નથી હોવાની કે કેટલા એમ્પ્લોઈઝ મારા ઓર્ગેનાઇઝેશનમાં વર્ક કરે છે. તો એ કોને હાયર કરશે? HR મેનેજરને હાયર કરશે, કે એમ્પ્લોઈઝનું ધ્યાન રાખશે HR મેનેજર. અને કોને રિપોર્ટ કરશે? તો કે તરત રિપોર્ટ જ્યારે કરવાનો સીધું ઓનરને રિપોર્ટ કરશે. ડન, બરાબર. તો એટલા માટે એની પહેલી ઇમ્પોર્ટન્સ શું છે કે આજે તમારે માણસો પાસે કામ કઢાવવું છે તો એ કોણ કઢાવશે? તો કે HR મેનેજર કઢાવશે, બરાબર. એટલે આપણો જે પહેલો ઇમ્પોર્ટન્સ છે ટાસ્ક એકમ્પ્લિશમેન્ટ. ટાસ્કનો મિનિંગ થાય વર્ક અને એકમ્પ્લિશમેન્ટ એટલે ફિનિશ. એકમ્પ્લિશમેન્ટનો મિનિંગ થાય ફિનિશ, કે કામ પૂરું કરવા. હવે તમને કામ આપ્યું છે તો તમારે પૂરું કરીને સબમિટ તો કરવું પડે કંપનીમાં. તો એ કોણ તમને કરાવડાવે? HR કરાવડાવે. કે તમને કાંઈ ડાઉટ આવ્યો કે તમને કાંઈ પ્રોબ્લેમ થયો, બરાબર, તો HR વિલ હેલ્પ યુ. તમને એ હેલ્પ કરશે કે તમે કામ આ નહીં ને આવી રીતે કરો તો તમારું વધારે જલ્દી થઈ જશે, હે ને. તમારા લીડર તો તમને કહેશે જ, તમારા સુપિરિયર તો કહેવાના જ છે, પણ HR મેનેજર હોય ને તો એ શું ધ્યાન રાખી શકે કે કોણ એમ્પ્લોય કેવું કામ કરે છે ને કેવું નહીં, બરાબર. એટલા માટે ફર્સ્ટ આપણો શું પોઈન્ટ છે? ટાસ્ક એકમ્પ્લિશમેન્ટ. સેકન્ડ ઇઝ ડેલિગેશન ઓફ ઓથોરિટી. ડેલિગેશનનો મિનિંગ થાય ડિસ્ટ્રીબ્યુટ. તમને લખવું હોય તો તમે લખી શકો. ડેલિગેશનનો મિનિંગ થાય ડિસ્ટ્રીબ્યુટ, એટલે કે વેચવું. આજે હવે
તમારામાંથી તમે લોકો હજી ઓફલાઈન આવ્યા નથી અને તમે લોકોએ કોલેજ પણ નથી જોઈ, તો તમને લોકોને આઈડિયા નહીં જ હોય, બરાબર. હવે ઘણા તમારા ક્લાસમેટ્સ હશે ને, ઘણાને ડાન્સિંગ સારું આવડતું હશે, ઘણાને સિંગિંગ સારું આવડતું હશે, સિંગિંગમાંય ઘણાને વાયોલિન સારું બજાવતા આવડતું હશે, ઘણાને ગિટાર આવડતું હશે, ઘણા ગાય બહુ મસ્ત શકતા હશે, હે ને. તો હવે તમે બધા જે વાયોલિન વગાડે છે, ગિટાર વગાડે છે, જે ગાય છે, એ ત્રણેય ભેગા થઈ જાય તો આખું કેવું એક બેન્ડ બની જાય, બરાબર, એક મ્યુઝિકલ બેન્ડ. ઓકે, તો વોટ ઇઝ ધેટ? એ શું છે કે તમે તમારી જે આવડત છે સોરી, તમારી જે સ્કિલ્સ છે એ તમે કેવી વેચી દીધી. ડેલિગેશનનો મિનિંગ શું થાય? વેચવું. ઓકે, ડેલિગેશનનો ઇંગ્લિશમાં મિનિંગ થાય ડિસ્ટ્રીબ્યુટ. ઓકે, અને ગુજરાતીમાં શું મિનિંગ થાય? વેચવું. કોને વેચો છો તમે? ઓથોરિટીને વેચો છો. ઓથોરિટીનો શું મિનિંગ થાય? પાવર, બરાબર, એ તમે વેચો છો. હવે મારામાં જે સ્કિલ છે ને એ રીતે મને કામ મળશે. હવે મને એચઆર જ આવડે છે, મને માર્કેટિંગ કે ફિનાન્સ નથી આવડતું, તો મને ઓર્ગેનાઇઝેશનમાંથી, મને કંપનીમાંથી કેવું કામ આપશે? એચઆરનું જ બધું કામ આપશે, કેમ કે મારી એમાં એફિશિયન્સી છે, મારી એમાં સ્કિલ છે, બરાબર, એચઆરની. એટલા માટે તો એનો મિનિંગ શું થઈ ગયો? ડેલિગેશન ઓફ ઓથોરિટી. એટલે આમાં પાવરને વેચે છે કે તમારી જે સ્કિલ છે એ પ્રમાણે તમને એ લોકો કામ આપે છે કરવા માટે. ડન. દેટ ઇઝ ધી મિનિંગ ઓફ ડેલિગેશન ઓફ ઓથોરિટી, બરાબર. ડેલિગેશનનો મિનિંગ થાય ડિસ્ટ્રીબ્યુટ, ઓથોરિટીનો મિનિંગ થાય પાવર. ઓકે, અને ડેલિગેશનનો ગુજરાતીમાં મિનિંગ થાય વેચવું. ગોટ ઇટ? ડન. આ બધા નવા નવા વર્ડ્સ છે એટલે તમને લોકોને થોડુંક સમજતા વાર લાગશે, બટ ડેફિનેટલી તમે સમજી જશો, હે ને. થર્ડ ઇઝ પ્રોપર સ્પાન ઓફ સુપરવિઝન. સ્પાનનો મિનિંગ થાય ટાઈમ. ઓકે, ઇફ યુ વોન્ટ ટુ રાઇટ ઇટ ડાઉન, યુ કેન રાઇટ ડાઉન. સ્પાનનો મિનિંગ થાય ટાઈમ. હવે જે સુપરવાઇઝર છે, બરાબર, જે તમારી ઉપર વોચ રાખે છે, તમે કેવું કામ કરો છો, તમે કેવું નહીં, બરાબર. તો અમે તમને કેમ પહેલાં કીધું કે અમુક ટાઈમ હોય, એ એટલા જ ટાઈમમાં તમારે વર્ક કમ્પ્લીટ કરીને દેવું પડે કંપનીમાં. તો એનું ધ્યાન કોણ રાખશે? સુપરવાઇઝર રાખશે, બરાબર, કે તમે કયું કામ કેવી રીતે કર્યું, કેટલા ટાઈમમાં કર્યું, બરાબર. તો એટલે શું છે, અને આ સુપરવિઝન જે છે એ કોણ પ્રોવાઈડ કરશે? તો કે એચઆર મેનેજર પોતે. એ તમને ખુદ હેલ્પ કરશે પર્સનલી, બરાબર. એટલે આમાં શું કીધું છે કે પર્સોનલ ડિપાર્ટમેન્ટનું હોવું ખૂબ જ જરૂરી છે, કેમ કે જો પર્સોનલ ડિપાર્ટમેન્ટ હશે ને તો એચઆર મેનેજર હશે ને એચઆર મેનેજર શું કરશે? એમ્પ્લોઈઝનું ધ્યાન રાખશે. ડન. ગોટ ઇટ? પછી અને હજી એકવાર રિપીટ કરું છું, સ્પાનનો મિનિંગ થાય ટાઈમ. ઓકે, દેન અનધર પોઈન્ટ ઇઝ ડિગ્રી ઓફ સ્પેશિયલાઇઝેશન, બરાબર. ડિગ્રી ઓફ સ્પેશિયલાઇઝેશન એટલે કે શું? કે જેમ મેં તમને કીધું એમ મારી સ્પેશિયાલિટી એચઆરમાં છે, તો મને એ લોકો એવી રીતે કામ આપશે. પછી મારી ફ્રેન્ડ છે, એની સ્પેશિયાલિટી છે કે એ ડ્રોઈંગ સારું કરે છે, તો એને એવી રીતનું કામ આપશે. પછી મારી ત્રીજી ફ્રેન્ડ છે, એ બહુ મસ્ત સિંગિંગ કરે છે, તો એને એવી સ્પેશિયાલિટી, બરાબર. એને એના સ્પેશિયલાઇઝેશનનો મિનિંગ શું થાય? તો કે સ્કિલ્સ. એને જેવી સ્કિલ્સ હશે ને એવી રીતે એને કામ આપશે, બરાબર. ડન. તો આ કામ આપવાનું કામ કોનું છે? કામ આપવાનું કામ છે એચઆર મેનેજરનું. એચઆર મેનેજર ખુદ પોતે જજ કરશે કે આ માણસને આ વસ્તુ સારી આવડે છે, તો એને તમે આ કામ આપો, બરાબર. તો આ જે ડિસાઇડ કરવા માટે આપણે એચઆર મેનેજરની જરૂર પડે, એની માટે આપણે એચઆર ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ કંપનીમાં. ડન. તો એટલા માટે પર્સોનલ ડિપાર્ટમેન્ટ આપણા ઓર્ગેનાઇઝેશનમાં હોવું બહુ જરૂરી છે. ગોટ ઇટ? નેક્સ્ટ એન્ડ ધી લાસ્ટ પોઈન્ટ ઇઝ કમ્યુનિકેશન ચેનલ. હવે કમ્યુનિકેશનનો મિનિંગ મેં તમને કાલે બી સમજાવ્યો હતો, રાઈટ, મારા પહેલાં જ સેશનમાં. આની પહેલાંના સેશનમાં આપણે કમ્યુનિકેશન ઉપર ઘણી વાતચીત કરી હતી, હે ને. કમ્યુનિકેશન ના હોય તો કોઈ પણ કામ ન થાય. હવે તમને મમ્મીએ કીધું છે, બરાબર, કે તમે પ્રોવિઝન સ્ટોરમાં જઈ અને આટલી આટલી વસ્તુ લઈ આવવાની છે. એમને તમને 2 વસ્તુ કીધી છે, તમે ભૂલી ગયા ત્યાં જઈને, તો તમે ઊંધી લઈ આવ્યા વસ્તુ. તો એ કેવું? મમ્મીએ તો તમને પ્રોપર કમ્યુનિકેટ કર્યું. કમ્યુનિકેશનનો મિનિંગ શું થાય? કેવું, બરાબર. એમને તો તમને કીધું જ છે, બટ તમે ભૂલી ગયા. તો આમાં શું થાય કે ઘણા બેરિયર્સ છે, જેમ કે તમારા માઇન્ડમાં કંઈક બીજું ચાલતું હોય એટલે તમે ભૂલી ગયા હો, બરાબર. એના આવા બધા રીઝન્સ નીકળી શકે. તો કમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ થશે એટલે જે એન્ડ રિઝલ્ટ છે, એટલે કે જે રિઝલ્ટ પ્રોડ્યુસ થશે એ તો બિલકુલ ખરાબ જ રિઝલ્ટ પ્રોડ્યુસ થવાનું છે, બરાબર. મમ્મીએ કીધું તું કાંઈક અને તમે લઈ આવ્યા કાંઈક. ડન. કમ્યુનિકેશન થયું છે, પણ ક્યાંક ને ક્યાંક બેરિયર શું આવ્યો? તમે ભૂલી ગયા, અને એ તમારું મેન્ટલ, ત્યારે તમે પ્રેઝન્ટ નહોતા જ્યારે મમ્મી કહેતા હતા ત્યારે, એવું એક રીઝન હોઈ શકે, બરાબર.
તો એની માટે પર્સનલ ડિપાર્ટમેન્ટ કોઈ પણ આ તો તમારું ખુદનું એક પર્સનલ એક્ઝામ્પલ હતું. હવે એવી રીતે તમે આટલી બહુ મોટી કંપનીમાં વર્ક કરતા હો, તમારા બોસે તમને કીધું છે બરાબર, એ વર્ક તમે એની કરતાં ઊંધું એની પાસે કરીને લઈ આવો તો ઓબ્વિયસલી ગુસ્સે થવાના જ છે ને તમને એમ જ કરવાનું છે, હવે તમે વયા જાઓ, અમારે કાંઈ તમારી જરૂર નથી હો. એવું ન થાય એની માટે કોની જરૂર પડે? પર્સનલ ડિપાર્ટમેન્ટની, એટલે કે HR મેનેજરની. એ બધું સોર્ટ આઉટ કરવામાં આપણી થોડીક હેલ્પ કરે. એવું હોતું નથી, પણ તો તમારે ભણવાનું છે બરાબર. સો ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ. ઓર્ગેનાઇઝેશનનો આઈ ગેસ તમને આખો જ બધો ટોટલી તમને લોકોને આઈડિયા આવી જ ગયો હોવો જોઈએ કે વોટ એકચ્યુઅલી ઓર્ગેનાઇઝેશન ઇઝ, હે ને. હવે નેક્સ્ટ સેશનમાં આપણે HR પર્સનલ ડિપાર્ટમેન્ટને આપણે ઓર્ગેનાઇઝેશનના વ્યૂ પોઈન્ટથી બેયને કનેક્ટ કરશું. અત્યારે કેવું આપણે બે અલગ અલગ ભણ્યા, બરાબર. હવે નેક્સ્ટ સેશનમાં વોટ આઈ વિલ ડુ ઇઝ વી વિલ કનેક્ટ બોથ ઓફ ધેમ. ડન? ગોટ ઇટ? સો ધીસ વોઝ ઇટ ફોર ધીસ સેશન. આ સેશનમાં આટલું જ. હવે બીજું આપણે નેક્સ્ટ સેશનમાં જોશું, હે ને. ટિલ ધેન ટેક કેર ગર્લ્સ, બાય.